टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતની સાથે હું છું હેતવી. દર્શક મિત્રો, આજે એવા વ્યક્તિ સાથે તમને મુલાકાત કરાવીશ જે તમને હેલ્થ ટિપ્સ તો આપશે જ, સાથે જ મેડિકલ ક્ષેત્રે તેઓના નામની જો વાત કરીએ તો આ નામ જ પૂરતું છે. 32 વર્ષ કરતાં વધુનો બહોળો અનુભવ ધરાવે છે. કોવિડ સમય દરમિયાન તેઓની કામગીરી એ આખા ગુજરાતે જોઈ છે અને આ સાથે જ ઘણી બધી હેલ્થ પ્રોબ્લેમ્સને લઈને પણ તેઓ આજે આપણી સાથે વાત કરવાના છે. આશા કરું છું કે તમે સમજી જ ગયા હશો કોની વાત કરી રહી છું. મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર મુકેશ મહેશ્વરીજી. મુકેશજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. દર્શક મિત્રો, આ ચર્ચાને આગળ વધારતા પહેલાં મુકેશજી, અમારી પૂરી ટીમ તરફથી આપને અભિનંદન. કોવિડ સમયે જે આપે કામગીરી કરી છે, આ 32 વર્ષનો બહોળો અનુભવ મેડિકલ ક્ષેત્રે, તેને આપ કેવી રીતે વર્ણવશો અને કોવિડ સમય દરમિયાન તમે કેવી કેવી મુશ્કેલીઓ ફેસ કરી હતી અને આજે બદલાતું ગુજરાત, બદલાતું હેલ્થ ક્ષેત્ર, તેને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? હેતવી, તમારી ચેનલને ખૂબ ખૂબ અભિનંદન કે તમે જે લોકો કામ કરે છે એને તમારે ત્યાં સ્ટુડિયોમાં બોલાવો છો અને પ્રજા સાથે પરિચિત કરાવડાવો છો. 1991માં જ્યારે મેં MD પાસ કર્યું ત્યારે અને અત્યારે હેલ્થ ક્ષેત્રમાં આસમાન જમીનનો ફરક છે. ત્યારે આટલું બધું ઓટોમેશન નહોતું, આટલી બધી ફેસિલિટીઝ નથી અને સરકારી કોલેજમાં ભણ્યો હોવાથી મને હંમેશા એ વાતનો ગૌરવ રહેતો હતો કે પબ્લિકના ગમે ત્યારે કામ આવીએ તો આપણે સરકારના જે પૈસા અમારી પાછળ ખર્ચાય છે એને સાર્થક ગણીએ. તો જ્યારે 2020માં પહેલું લોકડાઉન થયું માર્ચ મહિનામાં, ત્યારે એક દહેશતનો માહોલ હતો. ચારે બાજુથી ખરાબ જ સમાચાર આવતા હતા. રસ્તાઓ સુમસામ બની ગયા હતા. લોકોના ઘરોમાં કોઈનું ને કોઈનું ડેથ અથવા કોઈ હોસ્પિટલાઇઝેશન એના સમાચાર આવતા હતા. ચારે બાજુ ગમગીનીનો માહોલ હતો અને લોકો એક ભયના ફફડાટ હેઠળ જીવતા હતા. ત્યારે એક મોટી ચેલેન્જ હતી મેડિકલ ક્ષેત્રે અને ત્યારે અમે ઘણા અમારા મિત્રો છે બીજા પણ જે હેલ્થ સાથે રિલેટેડ છે, એ લોકો એક નક્કી કર્યું કે અત્યારે હવે આ પ્રેક્ટિસ કરીને પૈસા કમાવાનો ટાઈમ નથી. અત્યારે આપણે પ્રજાની પડખે ઊભા રહેવું પડશે અને પ્રજા માટે જે કંઈ આપણાથી બને કરવું પડશે. અને અમારા મેડિકલ એસોસિએશને પણ આ ચેલેન્જને ઉપાડી લીધી અને અમને આદેશ આપ્યો કે જેનાથી જે બને એ કરો. એટલે અમે લોકોએ એ વખતે અમારું પોતાનું પર્સનલ કામ પડતું મૂકી અને કોવિડના સ્ટડીમાં લાગી ગયા. દુનિયાભરમાંથી જે ડેટા આવતા હતા, વેક્સિન વિશેના હોય, ડિસીઝ વિશેના હોય, એના નવા નવા મ્યુટેશનના હોય, એનો સ્ટડી કરી અને એના વિશે જે પણ માહિતી આવે એ તમારા મીડિયાના મિત્રો થકી અમે પ્રજા સુધી રોજે રોજ પહોંચાડવાનો પ્રયત્ન કરતા હતા. સરકારની પણ ટકોર કરી હશે, પ્રજાને પણ સમજાવવા માટે પ્રયત્ન કર્યો હશે અને તમને કદાચ નહીં ખબર હોય પણ વેક્સિનના પહેલા જ દિવસે મેં પોતે વેક્સિન લઈ અને એનો પણ વિડીયો તમારા મીડિયા મિત્રોએ વાયરલ કરેલો કે મેં લીધી છે, જે તે પ્રધાનમંત્રીએ પહેલી લીધી હતી અને પછી આપણે લીધી હતી. અમે પણ પહેલ કરી હતી કે અમે ડૉક્ટર લઈએ છીએ, તમને કોઈ ચિંતાનું કારણ નથી રહેતું. અને અમે પણ અમારા ઘણા બધા સ્વજનો ગુમાયા હતા કોવિડમાં, એટલે ખૂબ ખરાબ ટાઈમ હતો. પરંતુ સાથે સાથે એક જેને સિલ્વર લાઇનિંગ કહેવાય એવી પોઝિટિવ વાત એ હતી કે આપણે એમાંથી ઘણું બધું શીખ્યા. હોસ્પિટલો આપણી સજ્જ થઈ ગઈ. આજે કોવિડ જેટલી કોઈ પણ વૈશ્વિક મહામારી આવે તો એને પહોંચી વળવા માટે આપણે સક્ષમ છીએ. બેડની સંખ્યા ખૂબ બધી, ઓક્સિજનના નવા પ્લાન્ટ ઊભા થયા, નવી મેડિસિન્સ આવી, ડૉક્ટર્સ એના માટે તૈયાર થયા, હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું અને આપણે એ રીતે એ કોવિડની મહામારીને ઘણા મોટા અંશે ખાળી શક્યા. કારણ કે 140 કરોડની વસ્તી ધરાવતો દેશ અને નાના નાના ગામડાઓ સુધી પહોંચવાનું એક બહુ મોટું ટાસ્ક હતું અને સરકારની પણ ભૂમિકા બહુ જ જોરદાર રહી. કારણ કે લગભગ 220થી વધુ કરોડ ડોઝ આપણે સપ્લાય કર્યા અને દુનિયાના કદાચ 50થી વધુ દેશોને પણ આપણે વેક્સિન સપ્લાય કરી. આપણા ડૉક્ટરો વિશ્વમાં એમના પોતાના કામ માટે જાણીતા છે. દુનિયાભરમાં આપણા ડૉક્ટરોનો ડંકો વાગે છે અને આપણી મેડિકલ ફેસિલિટી હવે પહેલાં કરતાં ખૂબ આગળ જતી રહી છે. અને મેડિકલ ટુરિઝમ, તમે બધા આપણે આજકાલ શબ્દ સાંભળીએ છીએ, તો મેડિકલ ટુરિઝમ તરફ આપણે આગળ બહુ મોટા પાયે વધી રહ્યા છે. આફ્રિકન કન્ટ્રીઝ છે, ગલ્ફના કન્ટ્રીઝ છે, આ બધા લોકો ત્યાંથી આપણે ત્યાં આવે છે અને આપણા માટે એક નવું ઇન્કમ જનરેશનનું એક નવો રસ્તો આપણને દેખાઈ રહ્યો છે અને આપણે એના થકી સમાજની સેવા પણ કરી શકીએ છીએ અને નવા લોકોને સારવાર પણ આપી શકીએ છીએ. બિલકુલ. મુકેશજી, અમે તમને ઘણી બધી ચર્ચામાં બોલાવતા હોઈએ છીએ પણ જ્યારે પ્રોપર એક્સપર્ટીઝની વાત આવે તો આપની એક્સપર્ટીઝ શેમાં છે? કારણ કે કોઈ પણ હેલ્થ રિગાર્ડિંગ પ્રોબ્લેમ હોય ને તો મુકેશજીને ફોન કરો એટલે તમને નિદાન તો મળી જાય, પરંતુ પ્રોપર તમારી એક્સપર્ટીઝની વાત કરીએ તો તે શેમાં છે? હા, હું બેઝિકલી પેથોલોજીસ્ટ છું. પેથોલોજીસ્ટ એટલે જે નિદાનમાં ભૂમિકા ભજવે એ ડૉક્ટર કહેવાય. લેબોરેટરી ચલાવે અને એમાં પણ મારી સ્પેશિયાલિટી એ બાયોપ્સીની છે. બાયોપ્સી એટલે તમારે જ્યારે કેન્સર થઈ હોય, ગાંઠ થઈ હોય, એ જ્યારે તમારા શરીરનો ટુકડો બહાર આવે અને પછી અમે નિદાન કરીએ કે ભાઈ આ ઇન્ફેક્શનનું છે, આ સાદી ગાંઠ છે, આ કેન્સરની ગાંઠ છે, આ એની ગાંઠ છે. અને એના સાથે હું લેબોરેટરીના બીજા બધા જ ટાઈપના ટેસ્ટનો પણ મોટો અનુભવ ધરાવું છું. મેં એક જગ્યાએ સામાન્ય નોકરીથી સ્ટાર્ટ કરી હતી. મારી કેરિયર 10 વર્ષ સુધી મેં નોકરી કરી અને પછી મારો પોતાનો એક સેટઅપ ઊભો કર્યો અને અત્યારે અમદાવાદની એક મોટી પ્રતિષ્ઠિત લેબોરેટરીમાં મેડિકલ ડિરેક્ટર તરીકે હું ભાગ ભજવું છું. એના સિવાય હું મેડિકલ ક્ષેત્રે અને ખાસ કરીને પેથોલોજી ક્ષેત્રે અવારનવાર કોન્ફરન્સીસ કરીએ છીએ,
સેમિનાર કરીએ છીએ, છોકરાઓને એજ્યુકેટ કરવાનું કામ કરીએ છીએ અમે લોકો. કારણ કે જે એજ્યુકેશન મને કોઈ આપ્યું છે એ મારે કોઈને આપીને જવું એવું હું સ્પષ્ટપણે માનું છું. એટલે એ ટાઈપના પ્રોગ્રામ કરીએ છીએ અમે લોકો. જર્નલ્સમાં આર્ટિકલ લખતા હોઈએ છીએ, કોઈ નવું સંશોધન થયું તો એને પબ્લિશ કરતા હોય છે, નવું સંશોધન આવ્યું તો અમે શીખવાનો ટ્રાય કરતા હોઈએ છીએ. કારણ કે તમને બધાને ખબર છે કે મેડિકલમાં ક્યારેય ભણવાનો અંત નથી હોતો. એટલે આજની તારીખે પણ અમે અડધો પોણો કલાક જ્યારે ટાઈમ મળે ત્યારે વાંચન કરી લેતા હોય છે, નવી વસ્તુ શીખતા હોઈએ છીએ અને અમે જે શીખેલા છીએ એ કોઈને આપવાનો પ્રયત્ન કરતા હોય છે. મારી સ્પેશિયાલિટી પેથોલોજી છે, પણ એના સિવાય દરેક રીતે પબ્લિક હેલ્થના સબ્જેક્ટ ઉપર અને બીજા કોઈ પણ ટોપિક ઉપર હંમેશા મને શીખવાની તત્પરતા હોય છે. બિલકુલ. મુકેશજી, 3 દાયકા કરતાં વધુ સમય જ્યારે તમે મેડિકલને આપ્યો છે, હવે એમાં ઘણા જ બધા આપણે હેલ્થ ક્રાઇસિસ પણ જોયા છે, ઘણી જ બધી બીમારીઓ નવી જોઈ છે કે આવી પણ બીમારીઓ હોય તે, અને એમાં પણ અત્યારની જે જનરેશન આવી રહી છે એમાં સૌથી મોટી બીમારી કહીએ ને તો એ ડિપ્રેશનની છે. કારણ કે દર બીજો ત્રીજો માણસ તમને કોઈક ને કોઈક વસ્તુથી પીડાતો જોવા મળશે. તો એનું કારણ શું? ડિપ્રેશનનું વલણ અત્યારે કેમ વધ્યું છે? અને કદાચ એવું માનવું છે કે કોવિડ પછી આનું પ્રમાણ વધ્યું છે, ન માત્ર ભારત દેશ પરંતુ સમગ્ર વિશ્વમાં. બહુ સાચી વાત છે. છેલ્લા 2 દાયકામાં ડિપ્રેશનના કેસીસ, માનસિક તણાવના કેસીસ ખૂબ વધ્યા છે. એના આપણે રીઝન જોઈએ ને તો કોમ્પિટિટિવ વર્લ્ડ. દરેક માણસને એવું છે કે એનો છોકરો ક્લાસમાં નંબર 1 આવે, એ સ્પોર્ટ્સમાં બી નંબર 1 આવે, એજ્યુકેશનમાં બી નંબર 1 આવે, બીજી બધી જાતોમાં બી આગળ જાય, જનરલ નોલેજમાં પણ એનો છોકરો આગળ રહે. એટલે છોકરાઓ પર જ્યારે ભણતા હોય ત્યારથી દબાણ ચાલુ થઈ જાય છે કે ભાઈ તારે પાછળ નથી રહેવાનું, તારે તો આગળ જ રહેવાનું છે. પછી જ્યારે આપણે પાસ થઈને આવીએ ત્યારે નોકરીનો પ્રોબ્લેમ. આપણે સારામાં સારી નોકરી જોઈએ છે. આપણે વાંચતા હોઈએ કે ભાઈ મેનેજમેન્ટના વિદ્યાર્થીને 1 કરોડની નોકરી મળી અને 25 લાખની મળી અને 50 લાખની મળી. એટલે એક માનસિક પ્રેશર થઈ જાય છે અને બધાને વ્હાઇટ કોલર સારી નોકરી જ કરવી છે. કોઈ માણસ આજે સુથારનો છોકરો સુથાર નથી બનવા માંગતો, ભલે ગમે તેટલા પૈસા હોય, અને લુહારનો છોકરો લુહાર નથી બનવા માંગતો. દરેકને એવું છે કે આપણે વ્હાઇટ કોલર જોબ કરીએ, સરસ મજાની આપણે સારા કપડાં પહેરી અને એસીવાળા રૂમમાં બેસીને કામ કરીએ. એટલે એના કારણે શું થાય કે જે પોતાની એક્સપર્ટાઇઝ છે છોડી અને માણસ બીજા ફિલ્ડમાં જઈ રહ્યો છે. એટલે એના કારણે શું થાય કે તમે તમારા કામના તણાવમાં રહો છો. પછી પાછું જ્યારે કામ કરતા હોય ત્યારે ઉપર જવાની કોમ્પિટિશન પાછી કે ભાઈ આને પ્રમોશન મળ્યું, મને નથી મળ્યું, મારે તો આ લેવું છે. પછી ઘરના એક્સપેક્ટેશન વધી જાય કે ભાઈ તમે ભણ્યા છો એટલે તમે સારું મજાનું ઘર, સરસ મજાનું ઘર બનાવશો, મોટું ટીવી લાવશો, ફ્રીજ લાવશો, આ લાવશો, તે લાવશો. એટલે ફરી પાછી એ કોમ્પિટિશન. પછી તમે પાછા લાઈફમાં સેટલ થવા આવ્યા હોય ત્યાં તમારા છોકરાઓનું પાછા એજ્યુકેશનનો પ્રોબ્લેમ શરૂ થઈ જાય. અને મેઇન વસ્તુ શું છે કે દરેક માણસને પોતે જે છે એના કરતાં ખૂબ આગળ જવું છે. અને આજુબાજુનું વાતાવરણ એટલું છે કે જો તમે સહેજ ઓછા પાછળ અથવા સહેજ પાછા પડો ને તો ક્રિટિસાઇઝ કરનારા ખૂબ લોકો છે. એટલે એના કારણે દરેક માણસ માનસિક તણાવમાં જીવે છે અને એ જ એનું મેઇન રીઝન છે કે એના કારણે ડિપ્રેશનના કેસીસ વધી રહ્યા છે. બીજું, સોશિયલ મીડિયાનો ખૂબ વધારે પડતો ઉપયોગ. તમે જુઓ તો અત્યારે મોટાભાગના લોકો દિવસમાં તમે જો 4-4, 5-5 કલાક મોબાઈલ પર કે ઇન્ટરનેટ પર બેઠા હોય છે. એટલે એમાંથી નવી વસ્તુઓ જોવે અને પછી એમાં રચ્યા-પચ્યા રહે. એટલે એ તમને ખૂબ માનસિક તણાવનો એક બીજો કિસ્સો બની જાય છે. એટલે આ 2-3 રીઝન છે કે તમારું સોશિયલ મીડિયા પર વધારે પડતું ઇન્ટરેક્શન, કોમ્પિટિટિવ વર્લ્ડ અને ખૂબ આગળ વધવાની તમન્ના એ તમને ડિપ્રેશન તરફ દોરી જાય છે. બિલકુલ. આ સાથે જ ડિપ્રેશનની સાથે એક હજી મહત્વનો મુદ્દો આવે છે ઓબેસિટી. પીએમ મોદીએ પણ આના વિશે વાત કરી છે અને આજે ઓબેસિટીનું પ્રમાણ ભારતમાં અન્ય દેશોની કમ્પેરિઝનમાં ઘણું વધારે છે. કારણ કે નાના બાળકોથી જ આપણને ઓબેસિટીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. હવે તમે કીધું કે લાઇફસ્ટાઇલ ચેન્જ થઈ છે એટલે જંક ફૂડ તરફ લોકો વળ્યા છે, એકદમ સ્વાભાવિક વાત છે. પરંતુ એક વર્ગ એવો પણ છે કે જે પોતાની ઓવર હેલ્થ કેર કરે છે અને છતાં પણ આજે ઓબેસિટીની ટકાવારી એની કમ્પેરિઝનમાં કેર કરવાની સામે એ વધારે જ છે. તો એ બેલેન્સ કેમ નથી થતું અને ઓબેસિટીને ઘટાડવા માટે શું કરવું પડશે? આ બહુ સરસ સવાલ છે. કારણ કે આપણે ડાયાબિટીસનું કેપિટલ કહેવાઈએ છીએ વર્લ્ડમાં. દુનિયાભરમાં જે કેસીસ આવે છે એમાં સૌથી વધારે ડાયાબિટીસના કેસીસ આપણે ત્યાં છે અને પ્રી ડાયાબિટીક એટલે જેને ડાયાબિટીસ થવાનો છે ભવિષ્યમાં એવા કેસની ટકાવારી ખૂબ વધારે છે. અને ડાયાબિટીસ થવાનું મેઇન રીઝન એ ઓબેસિટી છે. અને એમાં તમે 2-3 રીઝન તમે સારા કયા. એક તો આપણી સિડેન્ટરી લાઇફસ્ટાઇલ, બેઠાડું લાઇફસ્ટાઇલ થઈ ગઈ છે. આપણે મોટાભાગના લોકો એક્સરસાઇઝને ભૂલી ગયા છીએ, ઘરના કામોને ભૂલી ગયા છે. મોટાભાગના ઘરોમાં જશો ને તમે તો કાં તો મેડ છે એટલે કે કામવાળા છે, કાં તો ઘણા હવે રોબોટ પણ લઈ આવ્યા છે. અને એ રીતે આપણે શું છે કે ઘરના કામો ભૂલી ગયા છે. પહેલાં તો કેવું હતું કે ભાઈ નાના ગામડા હોય એટલે તમારે પાણી લેવા બી ક્યાંક કૂએ જવાનું હોય એટલે એક ફિઝિકલ એક્સરસાઇઝ થાય, ખેતરમાં જવાનું હોય કે ચાલતા જવાનું, વાહન નહોતા. અત્યારે તો છે બહાર નીકળીને આપણે સીધી કાં તો એક્ટિવાની ચાવી લઈને આપણે ચાલુ કરીને કાં તો ગાડી ચાલુ કરીને આપણે જતા રહેતો. એટલે આપણે જે ચાલવાનું હતું વસ્તુઓ ખરીદવા માટે, રોજબરોજની વસ્તુઓ માટે, એ બધું બંધ થઈ ગયું છે. એટલે એક્સરસાઇઝનો સદંતર અભાવ છે. બીજું, સુખ સગવડો વધતી જાય છે. દરેક સામાન્ય ઘરમાં આજે ગાડી છે, સ્કૂટર છે, એસી છે, બરાબર છે. હા, એટલે કમ્ફર્ટ વધતી જાય છે. એટલે તમારી એમાં પણ જે એનર્જી બળવાની છે નથી બળતી રહી. ત્રીજું, આપણે જંક ફૂડ, એટલે જંક ફૂડ કરતાં બી હું એને કહીશ ફેક્ટરી મેડ ફૂડ. આપણે જે અત્યારે ડાયટ કરી રહ્યા છીએ એમાંથી 70% જેટલું ફૂડ ફેક્ટરી ફૂડ આવી ગયું છે. પીઝાના રોટલા પણ તૈયાર મળે,
બધા જાતના સોસીસ તમને તૈયાર મળે. આજે એવું છે કે ટામેટાનો સોસ તમે ઘરમાં બનાવો તો તમે સરસ સારા મસાલા નાખીને બનાવ્યો હોય, એના બદલે તમે જે બજારમાંથી લાવો એની અંદર કઈ જાતના મિક્સર હોય, એડલ્ટરેટેડ મસાલા હોય, પેસ્ટિસાઇડવાળું વેજીટેબલ હોય, એટલે એ બધું શું થાય કે તમને અલ્ટિમેટલી તમને પાચનમાં અઘરું પડે. જે વધારાની ફેટ કે વધારાની કેલરી તમે ખાઓ એ ફેટ રૂપે તમારા શરીરમાં જમા થાય એટલે ઓબેસિટી વધતી જાય. અને ઓબેસિટી અલ્ટિમેટલી ઘણા બધા ડિસીઝને લઈને આવે. ઓબેસિટી ખાલી ડાયાબિટીસને લઈને આવે એવું નથી. ઓબેસિટી હોવાથી તમારા અલ્ટિમેટલી ની પર અસર પડશે, તમારા ની જોઈન્ટના પ્રોબ્લેમ શરૂ થશે. ઓબેસિટી વધવાથી તમારા લીવર પર અસર પડશે, તમને ફેટી લીવર થશે. ઓબેસિટી વધવાથી તમારા હોર્મોન્સ તમને ઓછા પડશે, એટલે તમને ડાયાબિટીસ થશે, થાઇરોઇડ થશે, એવા બીજા રોગ થશે. એટલે ઓબેસિટી એક બહુ જ મોટી ચિંતાનો વિષય છે. ઓબેસિટી ઘટાડવા માટે આપણે 4-5 વસ્તુઓનું સજેશન કરી શકીએ. નંબર 1 કે તમારી લાઇફસ્ટાઈલને એક્ટિવ બનાવી દો. જે બેઠાડી લાઇફસ્ટાઈલ છે એના બદલે તમે ચાલવા માંડો. અત્યારે શું છે કે એસીનો પણ રિમોટ છે ને પંખાનો બી રિમોટ છે. એના બદલે તમે ઘરમાં પંખાની સ્વિચ જાતે બંધ કરવા જઈ શકો, બારી બારણા ખોલવા જઈ શકો, જે બી નાના કામ હોય તમે ઘરમાં કરો. તમે રોજબરોજની વસ્તુઓ લેવા બજારમાં જાઓ તો નજીકમાં હોય તો ચાલતા જઈ શકો, અથવા તમે સવારમાં હળવી એક્સરસાઇઝ કરી શકો, યોગા કરી શકો. એટલે તમારી લાઈફને એક્ટિવ કરી નાખો. બીજું જે તમે ફેક્ટરી મેડ ફૂડ ખાઓ છો એને મિનિમાઇઝ કરી નાખો. હું નથી કહેતો કે નહીં ખાઓ તો નહીં ચાલે, કારણ કે અત્યારે કોઈ બીના ઘરે જશો તમને કંઈક ને કંઈક તો રેડીમેડ મળવાનું છે, પણ તમે એને મિનિમાઇઝ કરી નાખો. ઘરમાં તાજો રાંધેલો ખોરાક ખાઓ. જે ઓર્ગેનિક ફૂડ તમને મળી શકતા હોય, ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, એને વધુમાં વધુ ઉપયોગ કરી અને ઘરનો તાજો રાંધેલો ખોરાક ખાઓ એટલે તમને એક તો એક્સ્ટ્રા ફેટ નહીં આવે. બિલકુલ. એક વસ્તુ એ પણ એડ થાય કે ફ્રોઝન ફૂડ, ઓર્ગેનિક ફ્રોઝન ફૂડ, એટલે આને તમે તાલમેલ જ નથી આ બે વસ્તુ. હા, બિલકુલ નહીં. ફ્રોઝન ફૂડ પણ બિલકુલ નકામી વસ્તુ છે, કારણ કે એમાં તમારા બધા પ્રિઝર્વેટિવ ને બધું નાખેલું હોય એટલે તમને એમાં પણ બધું એડલ્ટરેશન થઈ જાય. ફૂડનું જે ક્વોલિટી ફૂડની મળવી જોઈએ ના મળે. બીજું કેવું છે કે તમે ફ્રોઝન ફૂડને કાઢીને ગરમ કરશો એટલે વારંવાર ગરમ કરવાથી પણ તમારું શું છે કે ફૂડમાં જે સારા તત્વો છે એ મરી જશે. એટલે એ બધું પણ તમારા માટે બહુ નકામું થઈ જાય છે. એટલે ફ્રોઝન ફૂડ પણ ના ચાલે. એટલે તમારી ફૂડની ક્વોલિટી સુધારો, તમારી લાઇફસ્ટાઈલ સુધારો, પૂરતી ઊંઘ લેવાની રાખો. ઊંઘ ખૂબ જરૂરી વસ્તુ છે તમારી લાઇફસ્ટાઈલને હેલ્ધી બનાવવા માટે. 7 કલાકની કે 6 કલાકની સારી ઊંઘ સારી ઊંઘ કહું છું, કારણ કે તમે રાત્રે મોડે સુધી ટીવી જોતા હોય, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય તો તમને સારી ઊંઘ આવવાની કોઈ શક્યતા જ નથી. એટલે તમે સૂતા પહેલાં અડધો-પોણો કલાક પહેલાં આ બધું બંધ કરી દો. શાંતિથી ભગવાનનું સ્મરણ કરો, કોઈ સારી પુસ્તકોનું વાંચન કરો અને પછી સૂઈ જાઓ, તમને સારી ઊંઘ આવશે અને સારી ઊંઘ તમને અલ્ટિમેટલી સારી હેલ્થ તરફ લઈ જશે. બિલકુલ. આ સાથે જ ઓબેસિટીની વાત કરી. હવે એક મહત્વનો મુદ્દો આવે છે કેન્સર. કેન્સરના કેસીસ ખૂબ જ વધી રહ્યા છે અને મહિલાઓમાં પણ કેન્સરનું પ્રમાણ એટલું જ આપણે વધતું જોવા મળી રહ્યા છે. તો એટલે કેન્સર પાછળનું કારણ તમે શું જોવો છો? આ બધા પરિબળો છે જ જવાબદાર. ઓબેસિટી છે, પૂરતી ઊંઘ નથી લેતા, ડિપ્રેશન છે, એ ક્યાંક ને ક્યાંક તમને કેન્સર તરફ નોતરે છે. પરંતુ કેન્સર એક એવી બીમારી છે કે જે તમે રૂટીન ચેકઅપ, બોડી ચેકઅપ કરાવવા જાઓ છો કે રૂટીન બ્લડ ટેસ્ટ કરાવી લીધું એટલે 6-8 મહિના હવે સારું રહેશે, મારા શરીરમાં કંઈ નથી, પણ કેન્સર એમાં નથી ફાઇન્ડ થતું. એના માટે અલગ ટેસ્ટ આવે છે, એ કરાવવા પડે છે. તો એ કેન્સરનું વધતું પ્રમાણ, કેન્સર માટે કેવા ટેસ્ટ, કેટલા સમય કરાવવા જોઈએ, આ બંને વાત. કેન્સરનું પ્રમાણ વધી રહ્યું હોય એવું 2-3 વસ્તુઓ છે. એક તો જેન્યુઅનલી વધી રહ્યું છે કે ભાઈ એન્વાયરમેન્ટલ ફેક્ટર ખૂબ આપણને નડી રહ્યા છે. જે આપણે ફૂડ ખાઈએ છીએ ને એ બધું એડલ્ટરેટ છે, જે બધા પેસ્ટિસાઇડ્સ હોય છે. હોર્મોન્સ અલગ અલગ જાતના લોકો આજકાલ યુઝ કરી રહ્યા છે. ગ્રોથ માટે હોય કે પોતાના પર્સનલ પ્રશ્નો માટે હોર્મોનનો ઉપયોગ ખૂબ થઈ રહ્યો છે. જાતની દવાઓ અને કેમિકલનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે. આ બધાના કારણે શું છે કે આપણા જીનેટિક જે છે ને એમાં મ્યુટેશન આવી રહ્યા છે અને મોટાભાગના કેન્સરમાં હવે ધીમે ધીમે ખબર પડવા માંડી છે કે જીનેટિક મ્યુટેશન એનું મેઇન રીઝન છે. એટલે એક એ રીઝન છે. બીજું રીઝન છે, ધારો કે તમે સ્ત્રીઓની વાત કરી તો સ્ત્રીઓમાં મોડા મેરેજ કરવા, મેરેજ ના કરવા, છોકરાઓ ના કરવા, છોકરાઓ હોય તો એને પૂરું સ્તનપાન ના કરાવવું, વહેલું બંધ કરી દેવું, આ બધા રીઝનના કારણે છે ને એમને બ્રેસ્ટ કેન્સરની પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. જે સિન્થેટિક કપડાઓ, ટાઇટ કપડાઓ પહેરવામાં આવે છે એનાથી પણ એમના પર પ્રેશર આવે છે અને એનાથી પણ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. આલ્કોહોલ અને સ્મોકિંગનું ખૂબ વધુ પ્રમાણ. પહેલાં આપણે એવું હતું કે ભાઈ કેટલાક સમાજના લોકો જ અને અમુક જ પૈસાદાર લોકો જ દારૂનું સેવન કરતા. આજે જગ્યાએ દારૂનું સેવન એવું કોમન થઈ ગયું છે. મહિલાઓમાં હમણાં છેલ્લા 10 વર્ષમાં આપણે જોઈ રહ્યા છીએ કે સ્મોકિંગનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. એટલે સ્મોકિંગ એક બહુ મોટું ફેક્ટર છે. સ્મોકિંગના કારણે તમને છે ને ફેફસાના કેન્સર થાય, મોઢાથી લઈને અન્નનળીના કેન્સર થાય. આ બધા કેન્સર અને તમાકુ, આ બંને, તમાકુ બી તમે જુઓ જાતના આપણને પડીકાઓ બજારમાં મળી રહ્યા છે. એટલે તમાકુના ખાવાના કારણે આપણને બધા જ જાતના કેન્સર થાય છે. સ્મોકિંગના કારણે કેન્સર થાય છે. તમારી સેડેન્ટરી લાઇફસ્ટાઇલના કારણે તમને કેન્સર થાય છે. ઓબેસિટીના કારણે કેન્સર થાય. આ બધું વધવાથી તમારું કેન્સરનું પ્રમાણ વધ્યું છે. એ નંબર 1. નંબર 2, કેન્સર વધતા દેખાવાનું કારણ છે નિદાન. પહેલાં આપણી પાસે નિદાનની આટલી સારી પદ્ધતિઓ નથી. આપણી પાસે નિદાનની ખૂબ સારી પદ્ધતિઓ છે. જાતના બ્લડ ટેસ્ટ અવેલેબલ છે, જાતના રેડિયોલોજીકલ ઇન્વેસ્ટિગેશન અવેલેબલ છે. આજે તમે શરીરમાં પેટ સ્કેન નામનો ટેસ્ટ કરો તો આખા શરીરનું તમારું નિદાન ચેક કરીને કહેશે કે તમને કોઈ જગ્યાએ કેન્સર છે કે નહીં.
ચોક્કસ મોંઘો ટેસ્ટ એટલે દરેક માણસને કરાવવાની સલાહ નથી આપતો. જ્યારે તમારા ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે ત્યારે પણ એનાથી પણ તમને ખબર પડી શકે છે કે તમને કેન્સર છે કે નહીં. એટલે જે ડાયગ્નોસ્ટિક મોડાલિટી જે આપણી પાસે નવી આવી એ કેન્સરને ઝડપથી પકડવા માંડી છે, એટલે કેન્સરનું પ્રમાણ એટલે પણ વધતું દેખાય છે. એક તો વધ્યા જ છે અને બીજું અર્લી નિદાન થવા માંડ્યું છે, એ બીજું રીઝન છે. બરાબર. બીજું હાર્ટ એટેકના કિસ્સા અત્યારે વધી રહ્યા છે. હાર્ટ એટેક કહો, કાર્ડિયાક એરેસ્ટ કહો, પહેલાં તો એ બંને વચ્ચેનો તફાવત શું, અને અત્યારે નાની વયમાં જે આવી રહ્યા છે 22 થી લઈને 35 વર્ષની ઉંમરમાં જે હાર્ટ એટેક વધી રહ્યા છે એનું કારણ શું છે? હા, આ બહુ ખૂબ મહત્વનો મુદ્દો હમણાં છેલ્લો બોલ્યો છે ને. કોરોના પછી આપણે જોઈ રહ્યા છીએ કે વેક્સિનના કારણે હોય કે કોરોનાના કારણે હોય, યંગ એજમાં આપણે જગ્યાએ હાર્ટ એટેકના કિસ્સાઓ જોઈએ છે. વચમાં તો મને લાગે કે રાજકોટમાં કોઈ સ્કૂલમાં 10 વર્ષની બાળાનું પણ મૃત્યુ થયું હતું. અને સારા એથ્લેટ જે લોકો રોજ કલાક જીમ કરતા હોય છે, એમાંથી આપણા જાણીતા ક્રિકેટરને ટ્રેડમિલ કરતા હતા કાર્ડિયાક એરેસ્ટ થયો હતો. એટલે આવા કિસ્સાઓ આપણે અવારનવાર જોઈ રહ્યા છે અને ખૂબ પ્રમાણ વધ્યું છે. એકદમ ચોક્કસ વાત છે. એમાં મલ્ટિપલ રીઝન્સ જવાબદાર છે. આપણે જે પહેલાં વાત કરી ઓબેસિટી, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ તો છે જ, પણ એના સિવાય નવા કાર્ડિયાક રિસ્ક ફેક્ટર દેખાઈ રહ્યા છે અત્યારે આપણને, કે જે ધારો કે વાયરસનો આપણે જે કોરોનાનો પ્રકોપ જોયો એના કારણે પણ કિસ્સાઓ ખૂબ વધ્યા છે. નવી વેક્સિનેશન આવી છે, એના ભાઈ આપણને 5-10 વર્ષ પછી ખબર પડે કે આ વેક્સિન વાપરવાથી પણ કદાચ હાર્ટ એટેક આવ્યા હોય. કોઈક નવી જાતની ડ્રગ્સ આવી રહી છે કે જેના કારણે પણ ભવિષ્યમાં આપણને ખબર પડશે કે આના થયા છે. અને મ્યુટેશન, મેં તમને કહ્યું પ્રમાણે કાર્ડિયાક રિસ્કમાં પણ મ્યુટેશન ઘણા બધા થઈ રહ્યા છે, એટલે એના કારણે પણ કિસ્સાઓ વધી રહ્યા છે. બીજો તમે સરસ સવાલ કર્યો કે હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ વચ્ચે શું ફરક છે. તો જ્યારે તમારા બ્લડને જે સપ્લાય કરતી શિરા ધમનીઓ હોય એ પૂરતો સપ્લાય ના આપે ત્યારે તમારા હાર્ટના મસલ મરવા માંડે અથવા એનું ડેથ થવા માંડે, એને હાર્ટ એટેક કહેવાય. પણ ત્યારે તમારું હાર્ટ ચાલુ છે, બરાબર, બંધ નથી, પણ સડનલી જો હાર્ટ કામ કરતું બંધ થઈ જાય, સપ્લાય ટોટલી આખા શરીરને બંધ કરી દે, એને કાર્ડિયાક એરેસ્ટ કહેવાય. એ હાર્ટ તમારું કામ કરતું થંભી જશે બિલકુલ. કારણ કે હાર્ટ આપણને એવી ખબર છે કે જે 24/7 ચાલનારું મશીન છે, દુનિયાના કોઈ પણ મશીન કરતાં સૌથી સક્ષમ મશીન એ છે કે કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરે. એ જ્યારે કામ કરતું બંધ થઈ જાય એને કાર્ડિયાક એરેસ્ટ કહેવાય. અને કાર્ડિયાક એરેસ્ટ જો તમે પહેલી 5 કે 10 મિનિટમાં જો રિવાઇવ ના કરો તો માણસનું મૃત્યુ થઈ જાય. બિલકુલ. પણ એ ખબર નથી પડતી આટલા બધા કિસ્સાઓ કાર્ડિયાક એરેસ્ટના વધી રહ્યા છે. હાર્ટ એટેકની કમ્પેરિઝનમાં કાર્ડિયાક એરેસ્ટના કેસો વધી રહ્યા છે, અને એ પણ પોસ્ટમોર્ટમમાં ખબર પડે કે કાર્ડિયાક એરેસ્ટ આવે તો એટલે ત્વરિત એને સારવાર આપી, CPR કયા ટાઈમે આપવું કયા ટાઈમે ના આપવું એના માટેના તો હવે દરેક ઓફિસીસમાં પણ ખાસ કરીને બોલાવવામાં આવે છે અને ટ્રેનિંગ આપવામાં આવે છે. પણ છતાં પણ નથી ખબર પડતી. ઘણીવાર એવા પણ કિસ્સા આવ્યા છે કે CPR આપતા પણ ઘણીવાર કોઈક પાંસળીઓને નુકસાન પહોંચ્યું અથવા તો કંઈક ન થવાનું થઈ ગયું હોય, તો એના માટે પણ શું ધ્યાન રાખવું જોઈએ? બિલકુલ સાચી વાત કહી છે તમે કે CPR ના મળે અથવા CPR મળે અને થોડું મોડું થઈ જાય તો તરત જ તમારું કાર્ડિયાક એરેસ્ટ નથી રિવાઇવ થઈ શકતો. અને એને આપણે ગોલ્ડન મોમેન્ટ્સ કહેતા હોઈએ છીએ કે પહેલી 5-7 મિનિટમાં જો તમને સારવાર મળી જાય તો તમને થાય ને. એના માટે અમારી મેડિકલ એસોસિએશન અને ગુજરાત સરકારે પણ બહુ મોટી મુહિમ ચલાવી છે કે ઓફિસોમાં જઈ અને લોકોને ટ્રેન કરવામાં આવી રહ્યા છે કે ભાઈ તમે CPR આપો. કારણ કે જ્યારે કાર્ડિયાક એરેસ્ટ થઈને પડ્યો હોય માણસ અને જો 2-3-4 મિનિટ 5 મિનિટમાં જો કોઈ નજીકમાં CPR વાળો માણસ આવી જાય અને ફટાફટ CPR આપે અને તરત પછી થોડી વારમાં જો એમ્બ્યુલન્સ આવી જાય, ઓક્સિજનનો સપ્લાય થઈ જાય, કોઈ મેડિકલ હેલ્પ મળી જાય તો માણસને બચાવી શકાતો હોય છે. અને ઘણા બધા કિસ્સાઓમાં 75% કિસ્સાઓમાં આપણે બચાવી શકતા હોય છે. પણ 25% કિસ્સાઓમાં એવું બનતું હોય છે કે જો CPR આપનારો માણસ જલ્દી ના મળે અથવા મળ્યો હોય ને પ્રોપર ટ્રેનિંગ ના થયેલો હોય તો એ પ્રોપર CPR ના આપી શકે અને કદાચ ખૂબ એને ડેમેજ વધારે થઈ ગયું હોય તો આપણે રિવાઇવ નથી કરી શકાતા. અને એના માટે તમે જો તો ફોરેનમાં તો બધી જગ્યાએ છે ને નવા મોટા મોલ્સ હોય, થિયેટર્સ હોય ને ત્યાં બધી જગ્યાએ એ લોકો DC શોકના મશીન લગાવી રાખતા હોય છે. DC શોક એવી વસ્તુ છે કે જ્યારે કાર્ડિયાક એરેસ્ટ થાય તમે એને શોક આપો ને તો તરત હાર્ટ રિવાઇવ થઈ જાય. આપણે ત્યાં આપણે ડેવલપિંગ કન્ટ્રી છે એટલે એટલી બધી ફેસિલિટી નથી, પણ ચોક્કસથી આવું કરી શકાય. સામાજિક સંસ્થાઓ છે, સરકાર છે, એવું કરી શકે કે જે મોટી જાહેર જગ્યાઓ છે, મોટા મોલ્સ છે, સિનેમાઘરો છે, પબ્લિક પ્લેસીસ છે, ત્યાં DC શોકના મશીન રાખવા જોઈએ અને CPRની મુવમેન્ટને વધારે હજુ વેગવંતી બનાવવી જોઈએ જેથી આપણે કાર્ડિયાક એરેસ્ટમાંથી જે મૃત્યુનો દર છે એને નીચે લાવી શકીએ. બિલકુલ. પણ છતાં પણ હજી એક પ્રશ્ન તો આવે છે, કેમ વધે છે આટલા બધા કિસ્સાઓ? કેમ કે ઘણીવાર વ્હીકલ ચલાવતા ક્લાસમાં ભણતા જીમ કરતા જે પોતાના શરીરને હેલ્ધી રાખવા માટે કામ કરી રહ્યો છે એને કાર્ડિયાક એરેસ્ટ છે, કશું નહીં તો ઘરમાં જમતા તમને આવી જાય છે. કેમ? એટલે આપણે જે ચર્ચા કરીને મલ્ટિપલ રીઝન્સ છે એના, અને એના ખૂબ સંશોધનો પણ ચાલે છે. ICMR પણ આપણે સ્ટડી કરી રહ્યું છે. ICMR એક વચગાળાનો અહેવાલ પણ આપ્યો તો વચમાં કે વેક્સિનના કારણે નથી થયા, કદાચ મે બી વાયરસના કારણે થતું લોકોમાં. એટલે એક એવું હતું, નહીં તો શું થાય કે લોકો વેક્સિન ના લે. એટલે એવો પણ અહેવાલ આવ્યો હતો અને ICMRનો કન્ટિન્યુઅસ સ્ટડી ચાલુ જ હોય છે. મેડિકલ એસોસિએશનો પણ આવી રીતે પોતાની રીતે સંશોધન કરતા હોય છે, ડૉક્ટર્સ પણ પોતાની રીતે પેપર્સ બનાવતા હોય છે. એટલે જે રિસ્ક ફેક્ટરો વધ્યા છે એનું એનાલિસિસ ચાલુ છે અને મે બી કદાચ આવનારા વર્ષોમાં આપણને ખબર પડશે કે આ નવા રિસ્ક ફેક્ટર છે તો આપણે રિસ્ક ફેક્ટર પર કામ કરીશું. ચોક્કસથી કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેકને આપણે ઘણા અંશે કંટ્રોલ કરી શકીશું. બિલકુલ.
મહેશજી, આપણો આટલો મોટો બહોળો અનુભવ છે, આટલા વર્ષોમાં તમે કેવી બીમારીને કેવા સ્વરૂપે જતા જોયું છે, અને હવે આ એક્સપિરિયન્સ પરથી તમને શું લાગે છે કે આવનારા 5-10 વર્ષ જો આ વસ્તુ પર ધ્યાન રાખવામાં નહીં આવે તો આ પણ એક મોટી બીમારી તરીકે આવી શકે છે? આપણે કોઈએ નીચે વિચાર્યું કે આટલો મોટો પેન્ડેમિક આવશે. બધા લોકોએ પહેલાં પોલિયોનો જોયો છે, સ્મોલ પોક્સનો જોયો છે, એ બધી સદીઓ જૂની વાત થઈ ગઈ. કારણ સ્મોલ પોક્સને ગયાને કદાચ 50 વર્ષ થઈ ગયા, પોલિયોને ગયાને 20 વર્ષ થઈ ગયા. એ બધી પણ મોટી વૈશ્વિક મહામારીઓ જ હતી. પણ આટલી મોટી અંશેની વૈશ્વિક મહામારી 100 વર્ષ પછી આવી હતી. 100 વર્ષ પહેલાં જ્યારે ફ્લૂનો એટેક આવેલો ત્યારે દુનિયાભરમાં કદાચ એ વખતે 50 કરોડ લોકોનું ડેથ થયું હતું. એટલે એ બહુ મોટો આંકડો હતો. આ વખતે કદાચ આપણે 5 કરોડ સુધી કે એના આજુબાજુ આપણે રોકી શક્યા. પણ હવે આવનારા વર્ષોમાં નવા વાયરસ આવે, નવા ડિસીઝ આવે એવી પૂરેપૂરી શક્યતા છે. અને એનું રીઝન છે આપણે જ એન્વાયરમેન્ટને બગાડ્યું છે. આપણે જંગલોનો નાશ કરી રહ્યા છીએ એટલે નવા વાયરસ બહાર આવી રહ્યા છે. તમે ઝીકા વાયરસ જો, ઝીકા વાયરસ કશું નથી, પણ આફ્રિકાના ઝીકા નામના જંગલોમાં તમે જંગલો કાપી નાખ્યા એટલે એ જે વાયરસ હતો બહાર આવ્યો અને તમારા માટે એક મરણતોલ ફટકો મારી શકે એવો વાયરસ છે. એટલે તમે જ્યારે જંગલોને કાપતા જશો, ગ્લેશિયર પીગળતા જશે તો નવા વાયરસ બહાર આવશે. એવું કહેવાય છે કે એન્ટાર્કટિકા કે જે એરિયા છે ત્યાં જે બરફ છે એની નીચે લાખોની સંખ્યામાં વાયરસો છુપાયેલા છે. તો એ બધા વાયરસ આવશે, તમારા માટે મોટું કારણ બનશે. નવા એનિમલની સાથે જે રોગ છે સંકળાયેલા આપણામાં, HIV આપણામાં ક્યાંથી આવ્યો? HIV મંકી આપણે ગોરિલામાંથી આવ્યો. એટલે આપણે એ લોકોની સાથે ઇન્ટરેક્શન વધશે તો એમાંથી વાયરસ આવશે. એટલે આપણે એન્વાયરમેન્ટનો નાશ કરી રહ્યા છીએ ને એ મોટી વસ્તુ છે. બીજું આપણી જે લાઇફસ્ટાઇલ છે આપણે સુધારવા નથી માંગતા. આપણે વધુને વધુ જંક ફૂડ, ફેક્ટરી ફૂડ પર જઈ રહ્યા છે. એ પણ આપણા માટે એક મોટું ચિંતાનું કારણ બનશે. અને આવનારા વર્ષોમાં વાયરલ ડિસીઝીસ અને હેલ્થ રિલેટેડ ઇસ્યુ ખૂબ વધવાના છે. ચોક્કસથી આપણું મેડિકલ સાયન્સ ખૂબ એડવાન્સ થયું છે. આપણે ખૂબ પ્રગતિ કરી છે અને આવનારા કદાચ બીજા 10 વર્ષમાં એનાથી પણ વધારે પ્રગતિ કરી દઈશું. પણ સૌથી મોટો પડકાર છે ને એ જીનેટિક ડિસીઝનો આવવાનો છે. નેક્સ્ટ 10-20 વર્ષમાં જીનેટિક ડિસીઝ ખૂબ વધવાના છે. કારણ કે આપણું જે જીન છે ને એ આખા શરીરને સંચાલિત કરનારું એ તત્વ છે. તમારા શરીરમાં કયો કોષ બનશે, કેવી રીતે ડેવલપ થશે, આગળ તમારું સંચાલન કરશે એ જીનેટિક સ્ટ્રક્ચર પર છે. એ જીનેટિક સ્ટ્રક્ચરને તમે ડેમેજ કરશો તો એ તમારા નવા રોગ પેદા કરવાનું છે. હવે આપણે કેન્સરમાં ધારો કે તમને મેં વાત કરી તો ફિમેલમાં એવું છે કે બ્રાકા નામનો જીન આપણે પકડ્યો એટલે એવું ખબર પડી કે બ્રાકા જીન જેનામાં હશે એને તો કે બ્રેસ્ટ કેન્સર થવાનું જ. એટલે એવા નવા તમને પકડાતા જશે એટલે તમને વધારે ને વધારે ખબર પડતી જશે. પણ આવનારા વર્ષોમાં મેડિકલ ચેલેન્જ ખૂબ મોટી થવાની છે. અને એનું બીજું રીઝન છે કે મેડિકલ સારવાર ખૂબ મોંઘી થઈ રહી છે. તમે જુઓ કે મેડિકલ ઇન્સ્યોરન્સ કંપનીઓ પ્રીમિયમ ખૂબ વધારી રહી છે. હોસ્પિટલના બિલ ખૂબ મોટા થઈ રહ્યા છે. પહેલાં કેવું હતું, આપણે સામાન્ય વૈદ્ય કે સામાન્ય ડૉક્ટર હતો ને એ આપણી મેજોરિટી દવા કરી લેતો. પણ હવે બધી જગ્યાએ જે રીતે ગ્લોબલાઇઝેશન થયું, કોર્પોરેટાઇઝેશન થયું, એ રીતે મેડિકલ ફિલ્ડમાં પણ કોર્પોરેટાઇઝેશન થયું છે. ફેમિલી ફિઝિશિયનની સંખ્યા ઘટતી જાય છે. મોટી કોર્પોરેટ હોસ્પિટલો આવી રહી છે. એટલે એ લોકો પોતાનો ખર્ચો તો એમાંથી કાઢવાના જ છે. અને બેઝિકલી ઇટ ઇઝ અ બિઝનેસ. હું મેડિકલ પ્રેક્ટિસ કરું છું પણ એ લોકો બિઝનેસ કરે છે. એટલે બિઝનેસવાળો તો પ્રોફિટ લોસ જોવાનો જ છે. એટલે એ બીજી મોટી ચેલેન્જ બનવાની છે કે મોંઘી થતી સારવાર, નવા રોગો અને વધતી જતી પોપ્યુલેશન, આ બધું જ આપણા માટે મોટી ચેલેન્જ બનવાની છે. બિલકુલ. અને હજી એક વાત મગજમાં આવે છે કે અત્યારે ઈંડા ખાવાનું જે પ્રમાણ વધ્યું છે, ખાનારો વર્ગ વધારે છે અને ઈંડા એટલા મળી નથી રહ્યા, એટલે તમારે કૃત્રિમ રીતે ઈંડા કાઢવા પડે છે, બરાબર. બીજી એક વસ્તુ આવે છે કે દૂધ, જે પહેલાં દૂધ શુદ્ધ મળતું હતું ગામડાઓમાં, એ અત્યારે એવું દૂધ નથી મળી રહ્યું. પ્રોટીન શેકના પ્રમાણ સતત વધી રહ્યા છે અને વાઇટામિન્સની દવા કે જે પ્રિસ્ક્રાઇબ્ડ નથી, ડૉક્ટર નથી કર્યા છતાં તમે તમારા સ્કિન માટે, તમારા હેલ્થ માટે જાતે વાઇટામિન્સની દવા દુકાનમાંથી લાવો છો અને કન્ઝ્યુમ કરો છો. તો આ બધી વસ્તુઓ આગળ જઈને કોઈ મોટી પ્રોબ્લેમ સર્જે એવું લાગે છે? ચોક્કસથી કરશે. આપણે હમણાં વાંચ્યું હતું કે ભાઈ પનીરમાં મોટી ભેળસેળ પકડાઈ. ફેટમાંથી, એનિમલ ફેટમાંથી પનીર બનાવીને વેચતા હતા. તો આવું એડલ્ટરેશન તો ખૂબ છે આપણે ત્યાં. તમે કહ્યું દૂધની વાત, તો પાવડરમાંથી દૂધ બનતું હોય. આપણો એક પ્રસિદ્ધ મંદિરમાં જે મોહનથાળનો પ્રસાદ હતો તો એમાં બી એડલ્ટરેટેડ હતું. એટલે તમે વિચાર કરો કે જે તમે ફૂડ ખાઈ રહ્યા છો એ ચોખ્ખું છે કે નહીં, એ મોટો પ્રશ્ન છે. અને એમાં તમે એડલ્ટરેટેડ ખાઓ, એની અંદર જાતના કેમિકલ મેળવેલા હોય એટલે ભવિષ્યમાં તમને પ્રોબ્લેમ ક્રિએટ થવાનો જ છે. એટલે જે નેચરલ રિસોર્સિસ છે એને આપણે સાચવીને રાખવા જોઈએ, સાચવીને વાપરવા જોઈએ અને એનું પ્રમાણ વધારવું જોઈએ, ન કે કેમિકલ ઇન્ડ્યુડ. કારણ કે અત્યારે શું છે, ફટાફટ પ્રોફિટ કમાવા માટે દરેક માણસ શોર્ટકટ જોતો હોય. અને શોર્ટકટ એ આ છે કે તમે સાદું પનીર બનાવો છો તો દૂધમાંથી ફાડીને બનાવવામાં એમાં ઘણો ખર્ચો થશે, એટલા પૂરતા પ્રમાણમાં તમારી પાસે હશે નહીં. પણ તમારી જે વપરાશ છે ખૂબ વધી ગયો છે એટલે લોકો આ બધા અપનાવશે. અને એના માટે સરકારનો ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ છે એને ખૂબ સજાગ રહેવાની જરૂર છે. કારણ કે સામાન્ય માણસને નથી ખબર પડતી કે જે ખાઈ રહ્યો છે એ સારી વસ્તુ છે, સાચી વસ્તુ છે કે નહીં. તમે દુનિયાના જે ડેવલપ કન્ટ્રી છે ત્યાં જુઓ, તો ત્યાં ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાં જો આવું કોઈ પકડાય ને તો એની સજા એટલી ગંભીર હોય છે કે માણસ વિચારી પણ ના શકે. એકવાર તળેલા તેલમાં બીજું તળવાનું પણ નહીં, એટલા સુધીના કડક નિયમો છે ને આપણે એક તેલમાં 20 વાર કદાચ બહાર તળેલું ખાતા આવીશું. ચોક્કસ. અને બીજું બધું આ બધું બી કેમિકલ વાળું જે આપણે પકડીએ છીએ, શું થયું એને, એ થોડા ટાઈમમાં કદાચ છૂટી જશે અથવા માઇનોર સજા થશે એવું ના હોય.
એડલ્ટરેશન ફૂડનું કરો ને એના પર તો ગંભીરમાં ગંભીર ગુનો ગણી અને એના પર પૂરતી સજા હશે ને તો જ આ લોકો સુધરશે, બાકી નહીં સુધરે. બિલકુલ. અને આની સાથે ઝડપી જેટલા પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા નમૂના લે છે, સેમ્પલ લે છે ખાદ્ય પદાર્થના, એના રિઝલ્ટ બહુ જ લેટ આવે છે અને ત્યાં સુધીમાં તો કેટલાય લોકો એને કન્ઝ્યુમ કરી લીધું હોય છે. તો એના માટે એકચ્યુઅલીમાં મેડિકલમાં એના માટે પ્રોબ્લેમ છે કે પછી ઝડપી રિઝલ્ટ નથી આવી રહ્યા કે પછી બીજું કોઈ ફેક્ટર તમે જોઈ રહ્યા છો? ના, એમાં શું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે એનું ઊભું કરવું પડશે. આપણે તમને કોવિડ ટાઈમની ખબર છે કે આપણે ત્યાં પહેલાં PCR કંઈક ગણતરીની લેબોરેટરીમાં થતું હતું, આજે સેંકડો લેબોરેટરી તો અમદાવાદમાં જ છે. એ રીતે આપણે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું છે. ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટને કદાચ મોટો બનાવવો પડે, એમાં વધારે જાતના સંસાધનોની જરૂર પડતી એને આપવા પડે સરકારે, અને એમાં રિસર્ચ ટીમ બનાવવી પડે અને રિપોર્ટોને ફટાફટ આપવા પડે અને ત્વરિત પગલાં લેવા પડે, તો જ આ અટકશે, બાકી તો આ દિવસે દિવસે વધતું જ જવાનું છે. બિલકુલ. મુકેશજી, અંતમાં ખાસ કરીને હેલ્ધી અમદાવાદ, હેલ્ધી ગુજરાત કરતાં હેલ્ધી યુનો કોન્સેપ્ટ તમે લોકોને શું આપશો? કારણ કે હેલ્ધી યુ, એક તમે પોતે હેલ્ધી થશો તો આખો દેશ ઓટોમેટિકલી હેલ્ધી થઈ જશે. એના માટે શું કહેશો? પોતાની જાતને તંદુરસ્ત બનાવશો તો સમાજ તંદુરસ્ત બનશે અને સમાજ તંદુરસ્ત બનશે તો દેશ તંદુરસ્ત બનશે. કારણ કે જો ફિટ ઇન્ડિયા બનાવવું હશે કે હિટ ઇન્ડિયા બનાવવું હશે તો તમારે પોતાને ફિટ રહેવું પડશે. એટલે દેશના પ્રોગ્રેસમાં, સમાજના પ્રોગ્રેસમાં, તમારા કુટુંબ માટે તમારી જાતને હેલ્ધી રાખો, સ્વસ્થ રહો, સ્વસ્થ રહો. બિલકુલ. કોઈના માટે નહીં તો પોતાના માટે તો તમારે એટલું કરવું જ પડશે. એની હા, મુકેશજી, આવા ચર્ચામાં જોડાયા આપી ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાયા. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હેલ્થને લગતા આવા નવા કાર્યક્રમો ફરી આપની સમક્ષ લઈને આવતા રહેશો, પરંતુ હાલ અમને આપશો રજા. નમસ્કાર.